નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. કોઈ પણ દેશની પ્રગતિ માટે ઉદ્યોગો કેમ આટલા જરૂરી છે? શા માટે એને અર્થતંત્રનું એન્જિન કહેવાય છે? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રને જ આર્થિક વિકાસનો મુખ્ય રસ્તો કેમ માનવામાં આવે છે? એવું તો શું છે એમાં કે દુનિયાનો દરેક દેશ પોતાના ઉદ્યોગોને મજબૂત બનાવવા પાછળ લાગ્યો છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આખી વાતને 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલા જોઈશું કે ઉદ્યોગોની જરૂરત શા માટે છે. તો પહેલો મુદ્દો, ભારત જેવા વિકાસશીલ દેશ માટે ઔદ્યોગિકીકરણ એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આટલું બધું જરૂરી કેમ છે? કેવી રીતે તે દેશના આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતાનો પાયો બની શકે છે? ચાલો જોઈએ. જુઓ, ઉદ્યોગોના ફાયદા છે ને એ અનેક છે અને એકબીજા સાથે જોડાયેલા છે. એનાથી ખાલી આર્થિક વિકાસ ઝડપી નથી થતો, પણ લાખો લોકોને નવી રોજગારી મળે છે. અને જ્યારે રોજગારી મળે ત્યારે ગરીબી અને બેરોજગારી જેવી મોટી સમસ્યાઓ હલ થવા માંડે છે. સ્વાભાવિક છે કે લોકોની આવક વધે, એમનું જીવનધોરણ સુધરે અને પરિણામે દેશમાં સામાજિક શાંતિ અને રાજકીય સ્થિરતા આવે છે. હવે આ બધી વાતો તો થઈ, પણ ચાલો હવે આંકડાઓની દુનિયામાં જઈએ. જોઈએ કે ભારતના અર્થતંત્ર પર ઉદ્યોગોનો ખરેખર કેટલો પ્રભાવ પડ્યો છે. આઝાદી મળી એ સમયની વાત છે, વર્ષ 1951માં. ત્યારે ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો માંડ 16.6% હતો. મતલબ કે દેશ મોટેભાગે ખેતી પર જ નિર્ભર હતો. પણ પછી જુઓ, લગભગ 60 વર્ષ પછી 2013-14 આવતા સુધીમાં આ આંકડો વધીને સીધો 27% પર પહોંચી ગયો. આ બહુ મોટો બદલાવ છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે દેશની અર્થવ્યવસ્થાની દિશા બદલાઈ અને તે ખેતીમાંથી ઉદ્યોગો તરફ વળી. અહીં આ બંને આંકડાઓને સાથે જોઈ શકાય છે. આ ગ્રાફ એકદમ સાફ બતાવે છે કે સમય જતાં દેશની કમાણીમાં ઉદ્યોગોનો ફાળો કેટલો મોટો અને મહત્વનો બનતો ગયો. હવે વાત કરીએ રોજગારીની. આવકની જેમ અહીં પણ કહાની કંઈક આવી જ છે. 1951માં દેશમાં કામ કરતા કુલ લોકોમાંથી ફક્ત 10.6% જ ઉદ્યોગોમાં નોકરી કરતા હતા. પણ અહીં પણ મોટો ઉછાળો જોવા મળ્યો. 2011-12 સુધીમાં આ આંકડો બમણાથી પણ વધી ગયો અને 24.3% પર પહોંચ્યો. આનો સીધો મતલબ એ છે કે ઉદ્યોગોએ લાખો કરોડો લોકો માટે નોકરીની નવી તકો ઊભી કરી. અને આ ગ્રાફ એ જ વૃદ્ધિ દર્શાવે છે. એ બતાવે છે કે કેવી રીતે ઉદ્યોગો દેશમાં રોજગારીનો એક મુખ્ય સ્ત્રોત બન્યા અને ખેતી પર જે અતિશય ભારણ હતું એને ઓછું કરવામાં મદદ કરી. અને હવે એક સૌથી મહત્વનો આંકડો. 2013-14 સુધીમાં ભારત જે પણ વસ્તુઓ વિદેશમાં વેચીને કમાણી કરતું હતું એમાંથી લગભગ 2/3 એટલે કે 66% જેટલી કમાણી ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રમાંથી આવતી હતી. આનાથી દેશને વિદેશી હુંડિયામણ મળ્યું, જે વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે જોયું કે ઉદ્યોગો આર્થિક રીતે કેટલા ફાયદાકારક છે, પણ એની અસર ફક્ત પૈસા સુધી સીમિત નથી. ચાલો હવે જોઈએ કે ઉદ્યોગો કેવી રીતે આખા દેશને આધુનિક બનાવે છે, ખેતીથી લઈને સમાજ સુધી. આપણે ઘણીવાર વિચારીએ કે ખેતી અને ઉદ્યોગ બે અલગ વસ્તુઓ છે, પણ એવું નથી. ઉદ્યોગો જ ખેતીને આધુનિક બનાવે છે. કઈ રીતે? તો જુઓ, ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, આ બધું ક્યાં બને છે? ઉદ્યોગોમાં. આ આધુનિક ટેકનોલોજીને કારણે જ આજે ખેતીની ઉપજ વધી છે અને ખેડૂતોનું કામ સરળ બન્યું છે. એટલું જ નહીં, દેશનું જે આખું માળખું છે એનો પાયો પણ ઉદ્યોગો જ નાખે છે. દેશના મોટા રસ્તા, પુલ, ડેમ બનાવવા માટે સ્ટીલ અને સિમેન્ટ જોઈએ, જે ઉદ્યોગોમાં બને છે. બસ, ટ્રક, ટ્રેનથી લઈને વિમાન સુધી બધું જ ઉદ્યોગોની દેણ છે. અને હા, દેશની સુરક્ષા માટે જરૂરી સંરક્ષણ સાધનો પણ ઉદ્યોગોમાં જ બને છે, જેનાથી फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.